હસ્તિનાપુરની ગાદી જન્મ લઈને સોંપી દીધી. એનું રાજતિલક કરી નાખ્યું અને પરીક્ષિત રાજા રાજપાટ બધું છોડી અને પોતાના ઉદ્ધાર માટે હસ્તિનાપુરમાંથી નીકળી જાય. જે ઋષિના આશ્રમમાં જાય ને આ બધાને વાત કરે છે કે મેં આ કામ અપરાધ કર્યો છે, ઋષિનું અપમાન થયું છે, મને આવો શ્રાપ કર્યો છે, મને શ્રાપનો કોઈ વાંધો નથી, પણ હવે 7 દિવસમાં મારો ઉદ્ધાર થાય એવો કોઈ રસ્તો બતાવો. ઘણી વાર કોઈ એવી બીમારી હોય તો ઘણા ડોક્ટર ના પાડી દે, ખબર ને મારી પાસે મારું કામ નથી, બીજા પાસે જાઓ, કોઈ હાથ ન પકડાય. કેસ તો પરીક્ષિત વાત કરે છે કે પરીક્ષિત તો કોઈ હાથ પકડવા તૈયાર નથી કે 7 દિવસમાં કેમ ઉદ્ધાર કર્યો? અમે બાવા થઈ ગયા, એટલી પીધાથી થઈ ગઈ, વાળ મોટા જતા થઈ ગઈ, કોઈ અમારો ઉદ્ધાર થાય એમ નથી લાગતો, તો આને 7 દિવસમાં કેમ ઉદ્ધાર કર્યો? ઘણા આશ્રમોમાં ફર્યા, ફરતા હરિદ્વારની અંદર ગંગાના કાંઠે આવે છે. બધા ઋષિઓને વાત કરે છે, બધા ઋષિઓ ના પડે છે, આ અમારું કામ નથી. ત્યારે વ્યાસજીના આશ્રમમાંથી ભાગવત સાંભળી અને સુખદેવજી નારાયણ નારાયણ કરતા જપ કરતા આવતા હતા. આને જોયા એટલે શૌનક ઋષિએ કીધું કે તારો ઉદ્ધાર કરી શકે એવા કોઈ હોય તો આ સુખદેવજી છે, એના શરણમાં પડી જાય, તારો 7 દિવસમાં ઉદ્ધાર કરી એક જ કરી શકે એમ છે. પરીક્ષિત રાજા ઉભા થાય, સુખદેવજીને પગે લાગે છે, પ્રણામ કરે છે અને જે કઈ પાપ કર્યું છે એ પાપની વાત કરે છે. ભાગવતની અંદર કીધું છે કે તમે પાપ કરો ને, પાપ બધાઈ જાય છે, નાના મોટા બધાઈ જાય છે, પણ પાપને દબાવો, પાપને ખુલ્લું કરો, બધાને વાત કરો, એમાંથી કઈક રસ્તો મળશે. પણ આપણે શું કરીએ? પાપ કરીએ કોઈ જ ન કરીએ, અને 5 રૂપિયા મંદિરની પેટી નાખીને ત્યાંથી સોસાયટી ગઈ, આપણે ક્યાંક મંદિરે ગઈ 5 રૂપિયા પેટી નાખ્યા. દાન પુણ્ય કરીએ તો દાન પુણ્યની ક્યારેય વાત કરવી નહીં, એને દબાવો. પુણ્ય જેટલું દબાવશો એટલું ડબલ થાય, અને પાપને જેટલું ખુલ્લું કરશો એટલું ઓછું થાય. આપણે કરીએ પુણ્યની વાતો કરીએ એટલે પુણ્ય જ પામે છે, અને પાપની વાત કરતા નથી, એને સ્ટોકમાં રાખીએ છીએ એટલે વધતું જાય છે. પરીક્ષિતે બધાની સામે કહી દીધું કે મેં પાપ કર્યું છે. પાપને જ્યાં પોકાર્યા ત્યાં કોણ મળ્યું? સદગુરુ તરીકે સુખદેવજી મહારાજ. જ્યારે એ પાપને પોકાર્યું તો સદગુરુ તરીકે કોણ મળ્યા? તોળાદેવ. એટલે પાપ પોકારીએ તો આપણે સદગુરુ આપણી સામે ચાલીને આવે, આપણે ગોતવા જવું પડે નહીં. પાપ તારો